જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, આપણે આવનારી જન્માષ્ટમી માટે આજે એક નવીન પ્રકારની મીઠાઈ બનાવીશું। તો મિત્રો, મીઠાઈ બનાવવા માટે આપણે અહીંયા સૌપ્રથમ મિલ્ક પાવડર લેશું, ત્યારબાદ કોપરાનું છીણ લેશું, ત્યારબાદ દૂધ લેશું અને અંતતઃ આપણે દળેલી ખાંડને લઈ લેશું। મિત્રો, અહીંયા આપણે મિનિમમ વસ્તુનો ઉપયોગ કરીને એક સરસ મજાની મીઠાઈ બનાવવાના છીએ। મિત્રો, અહીંયા આપણે મિક્સિંગ જારની અંદર એક મોટો વાટકા જેટલું આપણે કોપરાનું છીણ લઈ લેશું અને મિત્રો તમે જોઈ શકો છો મિક્સચરમાં મિક્સિંગ કર્યા બાદ આપણા કોપરાના છીણનું ટેક્સચર કંઈક આ પ્રમાણેનું લાગશે। આ એક પરફેક્ટ ટેક્સચર છે જેના મદદથી આપણે આપણી મીઠાઈ બનાવીશું। તો મિત્રો, હવે આપણે મિક્સિંગ બાઉલની અંદર જે આ કોપરાના છીણને આપણે ક્રશ કરેલું હતું તેને લેશું, ત્યારબાદ અંદાજે 1 થી 1.5 વાટકી જેટલો મિલ્ક પાવડર લેશું અને અંદાજે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ લઈ લેશું। ત્યારબાદ અંદાજે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરીને તેને આ રીતે હળવી હાથે તેનો લોટ બાંધવાની શરૂઆત કરીશું। મિત્રો, અહીંયા જરૂરિયાત મુજબ આપણે દૂધ ઉમેરવાનું છે, પરંતુ વધારે પડતું દૂધ નથી ઉમેરવાનું। જો તમે વધારે દૂધ ઉમેરશો તો તમારી મીઠાઈમાં કોપરાનું છીણ ઉમેરેલું હોવાથી તેમાંથી વધારાનું તેલ છૂટું પડશે અને તમારી મીઠાઈ છે એકદમ વધારે પડતી ઢીલી બની જશે। તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટ બને તેટલો વધારે ટાઈટ જ બાંધવાનો છે। તમે જોઈ શકો છો કે મેં અહીંયા જે લોટ બાંધ્યો છે એનું ટેક્સચર કંઈક આ પ્રમાણેનું છે, જે વધારે પડતું કડક પણ નહીં અને વધારે પડતું ઢીલું પણ નહીં, એ રીતનું છે। મિત્રો, આ લોટ બાંધવા માટે આપણે અંદાજિત 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું આપણે દૂધનો ઉપયોગ કરેલો છે। તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ મજાનો બંધાઈ ગયો છે। મિત્રો, આપણે હવે આ લોટમાંથી 3 સરખા સાઈઝના લુવા બનાવીને અલગ લઈ લેશું। મિત્રો, આ લુવામાંથી આપણે રાઉન્ડ બોલ બનાવવાના છે જેનો ઉપયોગ આપણે ફિલિંગ મટીરિયલ તરીકે કરવાનો છે। મિત્રો, આ રીતે હાથની મદદથી આપણે સરસ મજાના ગોળ રાઉન્ડ શેપના આપણે બોલ્સ બનાવી લેવાના છે। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે મારા હાથની અંદર જે તેલ લાગેલું દેખાય છે, મિત્રો આપણે કોપરાનું છીણ ઉમેરેલું હોવાથી તેમાંથી નેચરલી બહાર નીકળેલું તેલ છે। મિત્રો, અહીંયા આપણે કોઈ પણ પ્રકારના ઘી કે તેલનો ઉપયોગ કર્યો નથી આ બોલ બનાવવા માટે। તો મિત્રો, તૈયાર છે આપણા રાઉન્ડ શેપના બોલ। હવે મિત્રો, જે આપણો લોટ વધારાનો વધ્યો હતો તેની અંદર આપણે આ રીતના તેના 3 સરખા ભાગ કરી લેશું અને આ ઉપરાંત 3 આ રીતના નાના બોલ્સ પણ બનાવી લેશું। મિત્રો, આપણે જે 3 સરખા ભાગ કર્યા હતા લોટના તેની અંદરથી એક ભાગની અંદર આપણે આ રીતે લાલ ફૂડ કલર ઉમેરીને તેને આ રીતે સારી રીતે મસળીને તેનો લાલ ટેક્સચર વાળો લોટ બનાવીને તૈયાર કરી લેશું। જો મિત્રો તમારે ફૂડ કલરનો ઉપયોગ ના કરવો હોય તો તેની જગ્યાએ તમે ખમણેલા બીટના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને તેના રસનો પણ ઉપયોગ કરી શકો છો। તેની મદદથી પણ આ જ પ્રકારનો સરસ મજાનો લાલ રંગના ટેક્સચર વાળો લોટ બંધાઈને તૈયાર થઈ જાય છે। મિત્રો, હવે આપણે આ લોટમાંથી 3 સરખા શેપના રાઉન્ડ શેપના બોલ્સ બનાવી લેશું। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મારા હાથની અંદર કેટલું બધું ઓઇલ એક્સટ્રેક્ટ થયેલું છે, આ બધું કોપરાના છીણના લીધે થયેલું છે। તો મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી। આપણે અહીંયા કોપરાના છીણનો ઉપયોગ કરેલો હોવાથી વધારે પડતું તેલ જ્યારે છૂટે ત્યારે તમારે લોટને થોડીવાર 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે, જેથી તમારા લોટમાંથી તેલ છૂટું પડતું બંધ થઈ જાય। મિત્રો, હવે જે આપણે લાલ રંગના લુવા બનાવ્યા હતા તેની અંદર આ રીતના હાથની મદદથી અંદરથી બહાર તરફ લઈ જતા તેની અંદરથી એક પૂરી શેપનો આકાર બનાવવાનો છે, જેની અંદર આપણે જે સ્ટફિંગ માટેના બોલ્સ બનાવ્યા હતા તેને મૂકીને તેને સંપૂર્ણ રીતે કવર અપ થઈ જાય તે રીતે પેક કરી દેશું। મિત્રો, આ મીઠાઈ બનાવવા માટે આપણે ફરાળી વસ્તુઓનો જ ઉપયોગ કરવાના છીએ, જેથી તમે જન્માષ્ટમીના ઉપવાસમાં પણ આને ખાઈ શકશો। અને મિત્રો, જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતો હોય અને આપણા સૌ કોઈના પ્રિય ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મદિવસ આવતો હોય ત્યારે આ વિડીયો જોનાર તમામ મિત્રો કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા। મિત્રો, આપણો બોલ એકદમ પરફેક્ટ થઈ જાય ત્યારબાદ તેની અંદર આંગળીની મદદથી હળવા હાથે દબાવતા જઈને તેની અંદર એક કેવિટી બનાવીશું। ત્યારબાદ તેને આ રીતે હળવા હાથે ખેંચતા જઈને તેમાંથી આપણે ઘડાનો શેપ આપવાની શરૂઆત કરીશું। મિત્રો, આ વિડીયોમાં તમને જે રીતે દેખાય તે જ પ્રોસેસથી તમારે તેમાંથી ઘડાનો આકાર આપવાનું બનાવવાનો છે। મિત્રો, તમે આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। આ વિડીયોના અંતમાં એક તમારા માટે ખૂબ જ સરપ્રાઈઝ અને સિક્રેટ રેસીપી અમે તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ, જે આવનારા તહેવારમાં તમામ ભાઈ બહેનને પણ ખૂબ જ પસંદ આવશે। તો મિત્રો, વિડીયો અંત સુધી જોવાનું ના ભૂલતા। તો મિત્રો, તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ઘડાના શેપમાં આપણી મીઠાઈનો આકાર બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો, તમને જો અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું પણ ન ભૂલતા, જેથી તમને અમારી ચેનલ પર આવી જ સરસ મજાની આવનારી વાનગીઓની માહિતી મળતી રહે। તો મિત્રો, અહીંયા આપણી મટકી બનીને તૈયાર છે, તો આપણે હવે અન્ય વસ્તુને બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો, આપણે જે થોડો ભાગનો લોટ રાખ્યો હતો તેની અંદર આ રીતના યલો ઓરેન્જ કલરનો ફૂડ કલર ઉમેરીને તેને સારી રીતે મસળીને તેને યલો કલરમાં બનાવીને તૈયાર કરી લેશું। તો મિત્રો, બનીને તૈયાર છે એકદમ સરસ મજાનો યલો ફૂડ કલર વાળો આપણો સરસ મજાનો લોટ। તો મિત્રો, તમે જોતા રહેજો, આપણે આમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવાના છીએ। ત્યારબાદ મિત્રો, આપણે જે લોટનો અડધો ભાગ રાખ્યો હતો તેની અંદર આ રીતનો ગ્રીન ફૂડ કલર ઉમેરીને તેને પણ સારી રીતે મસળીને ગ્રીન ફૂડ કલરનું ટેક્સચર બનાવીને તૈયાર કરી લેશું। મિત્રો, અહીંયા માપમાં એવું છે કે આપણે જે લોટ બનાવીને તૈયાર કરીએ તેમાંથી 50% લોટમાંથી આપણે 3 બોલ્સ બનાવવાના છે અને અન્ય 50% જે લોટ વધે એમાંથી 25% આપણે યલો અને ઓરેન્જ કલરના જે ફૂડ કલર છે તેના લોટ બનાવવાના છે અને બાકીના 25%માંથી આપણે જે
અગાઉ રેડ કલરના બોલ્સ બનાવ્યા તેના માટે તેના લોટનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો હવે જે આપણે ગ્રીન કલરનો લોટ બનાવ્યો હતો તેને આ રીતે હાથની મદદથી મસળીને તેની અંદરથી એક લાંબી સ્ટ્રીપ બનાવીને તૈયાર કરી લેશું. મિત્રો આ સ્ટ્રીપનો ઉપયોગ આપણે એકદમ સરસ મજાની દોરી બનાવવા માટે કરવાના છીએ. તો તમે વિડીયોને જોતા રહેજો અને અમે જે રીતે બનાવીએ તે જ રીતે બનાવજો. તો મિત્રો કંઈક આ પ્રકારની લીલા રંગની દોરી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો હવે આપણે પીળા રંગમાંથી પણ આ જ પ્રકારની દોરી બનાવવાની શરૂઆત કરીશું. મિત્રો આપણે અહીંયા જે યલો ફૂડ કલર ઉમેરેલો લોટ હતો તેમાંથી પણ આ જ રીતે હથેળીની મદદથી હલકું પ્રેશર આપતા જઈને તેમાંથી સરસ મજાની દોરી બનાવી લેશું. મિત્રો અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે કે આપણે તેને હળવા હાથે મસળવાનું છે, કારણ કે અહીંયા આપણે કોપરાનું છીણ ઉમેરેલું હોવાથી જો તમે આને ભારે હાથથી મસળશો તો સ્ટ્રિંગ તૂટી જવાની પણ સંભાવના રહેલી છે. આ વાતની તમારે ખાસ કાળજી લેવાની છે. તો મિત્રો હવે આપણી મીઠાઈને એકદમ સરસ મજાનો દોરીનો લુક મળે એ માટે તેની અંદર આપણે જે આ બંને સ્ટ્રિંગ બનાવી હતી તેને આ રીતે આપણે સ્પાઇરલ શેપમાં એકબીજા સાથે સારી રીતે વીંટીને તેને આ રીતે હાથની મદદથી હલકા હાથે દબાવતા રહેશું અને મિક્સ કરી લેશું, જેથી એકદમ પરફેક્ટ દોરીનો લુક આવે. તો મિત્રો આપણી સરસ મજાની નેચરલ લુકિંગ દોરી બનીને તૈયાર છે. મિત્રો આપણે આ દોરીનો ઉપયોગ મેં તમને જે કીધું હતું વિડીયોના અંતમાં આપણે જે સિક્રેટ રેસીપી બનાવવાના છીએ તેમાં પણ આપણે ઉપયોગ કરવાના છીએ. તો મિત્રો હવે આપણે આ દોરીને આ રીતે આપણી મટુકીની ફરતે તેને વીંટી લેશું અને તેનો એક્સ્ટ્રા ભાગ દૂર કરીને કાઢી લેશું અને મિત્રો તેમાં એક સરસ મજાનો લુક આવે તે રીતે તેને શેપ આપીશું. તો મિત્રો તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે આપણી માટલીની ફરતે આપણી આ દોરીને વીંટીને તૈયાર કરી લીધી છે. મિત્રો આપણે જે અહીંયા યલો લોટ બનાવ્યો હતો તેને આ રીતે આંગળીની મદદથી આ રીતે ગળણીની અંદર ઘસીને તેને બહાર કાઢી લેશું અને તમે તેની જોઈ શકો છો પાછળ આ રીતનું તેની અંદરથી ફ્લફી ટેક્સચર બહાર આવે છે. મિત્રો આ રીતનો જે ફ્લફી ટેક્સચરવાળો ભાગ બહાર આવે તેનો ઉપયોગ આપણે આપણી દોરીના એન્ડ એટલે કે છેડા બનાવવામાં કરવાના છીએ, જે એકદમ આપણી દોરીને નેચરલ લુક ધરાવતા રેસામાં કન્વર્ટ કરી દેશે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણી દોરી લાગી રહી છે ને એકદમ નેચરલ સરસ મજાના ખુલ્લા રેસા ધરાવતા છેડા ધરાવતી દોરી. તો મિત્રો હવે આપણે આપણી માટલીની અંદર આ રીતે ટૂથપીકની મદદથી એકદમ સરસ મજાની ડિઝાઇન આપીશું. મિત્રો તમે જો આ ચાહો તો આ સ્ટેપને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ આ રીતે ટૂથપીકની મદદથી હળવા હાથે દબાવતા જઈને આપણે તેની અંદર એકદમ સરસ મજાની ડિઝાઇન ક્રિએટ કરીશું. તો મિત્રો આપણે જે અલગ અલગ પ્રકારના લીલા અને પીળા લોટ બાંધ્યા હતા તેની અંદરથી તેની બંનેમાંથી આવી રીતે નાની નાની મિક્સ આકારની શેપવાળી બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે મેં. મિત્રો હવે આપણે આ બોલ્સને આપણી માટલીની ઉપર આ રીતે સરસ રીતે ત્રિકોણ શેપમાં ચોંટાડીશું અને ત્યારબાદ તેની અંદર આપણે જે પેનની પાછળનો ભાગ હોય તેના વડે દબાવીને એકદમ સરસ આકારનો ફૂલ આકારનો શેપ બનાવીને તૈયાર કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા માખણ ચોર એટલે કે કૃષ્ણની સરસ મજાની મટુકી બનીને તૈયાર થઈ રહી છે. તો તમે કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલતા. તો મિત્રો જોઈ શકો છો આપણા માખણ ચોર કૃષ્ણની માખણ માટેની મટુકી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ત્યારબાદ હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો મિત્રો હવે આપણે આપણી આ મટુકીની અંદર માખણ એટલે કે મિલ્ક પાવડર ઉમેરીશું. મિત્રો જો તમે મિલ્ક પાવડર ન ઉમેરવા માંગતા હોય તો તેની અંદર ટોપરાનું છીણ પર ઉમેરી શકો છો. મિત્રો હવે આપણે બાંધેલા લોટમાંથી જે છેલ્લા 3 લુવા વધાર્યા હતા નાના નાના તેને આ રીતે મિલ્ક પાવડર તેમજ ટોપરાના છોલને મેં આ રીતે મિક્સચરમાંથી ક્રશ કરીને કાઢી લીધો છે. તેની અંદર સારી રીતે મિક્સ કરીને તેને આ રીતનું પ્રોપર બાઇન્ડિંગ મળી જાય ત્યારબાદ આપણે મટુકીની ઉપર મૂકીશું. તો મિત્રો આપણા માખણ ચોર માટેની એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટેની એકદમ સરસ મજાની ફરાળમાં પણ ખવાય અને વાર તહેવારમાં પણ ખવાય તેવી સરસ મજાની મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો તમે પણ અમારી આ રેસીપીને તમારા ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે કેવી બની છે. તો મિત્રો હવે વિડીયોના એન્ડ તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે તમારા માટે જે સરપ્રાઈઝ રેસીપીની મેં તમને વાત કરી હતી તે આપણે બનાવવાની શરૂઆત કરીશું. તો મિત્રો જે આપણે યલો રંગનો લોટ જે વધ્યો હતો તેમાંથી આ રીતના આપણે રાઉન્ડ શેપની પૂરી બનાવી લેશું. ત્યારબાદ મિત્રો હવે આપણે ગ્રીન લોટ લેશું, તેની અંદરથી એકદમ સરસ મજાની નાના શેપની આપણે પૂરી બનાવીને તૈયાર કરીશું. મિત્રો આ પૂરીનું માપ છે તે આપણે લાસ્ટમાં જે બનાવી એ પૂરી કરતાં થોડું નાનું રાખવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે જે ગ્રીન પૂરી બનાવી છે તેને યલો પૂરી ઉપર આ રીતે સ્ટીક કરી દેવાની છે. અને મિત્રો આપણે જે અગાઉ જે સ્ટ્રિંગ બનાવી હતી એનો ઉપયોગ કરીને આપણે તેને સરસ મજાનો રાખડીની દોરીનો શેપ આપી દેવાનો છે. ત્યારબાદ તેની ઉપર ફરીથી એક નાની અને એક એનાથી પણ નાની એક ગ્રીન અને યલો પૂરીને વારાફરતી મૂકીને તેને એકદમ સરસ મજાનો રાખડીનો શેપ આપી દેવાનો છે. ત્યારબાદ આ રીતે નાના નાના બોલ્સને આપણે પેનની મદદથી દબાવીને તેને એકદમ ફ્લાવરનો શેપ આપી દેવાનો છે.
હવે મિત્રો જે રીતથી આપણે દોરીના રેશા બનાવ્યા હતા પ્રીવિયસલી આ વિડીયોમાં દર્શાવ્યા મુજબ એ જ પ્રમાણે અહીંયા પણ આપણે આપણી રાખડીના રેશા બનાવીને તૈયાર કરી લેવાના છે। તો મિત્રો સેમ મીઠાઈના બેઝમાંથી આપણે રક્ષાબંધન માટેની એકદમ સરસ મજાની મીઠાઈ એટલે કે રાખડી બનાવીને તૈયાર કરી દીધી છે। તો જે કોઈ પણ બહેનો પોતાના ભાઈઓ પાસે જઈ રહ્યા હોય રક્ષાબંધન ઉજવવા માટે તેઓ પણ આ પ્રકારની રાખડી બનાવીને તેમના ભાઈઓને આપી શકે છે। તો મિત્રો અમારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।